સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી શુદાતણી પ્રભુ વીરતે સંજીવની સોશાતી દેખી શરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ વાણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુવાનું જગનો સંદેશમાં વીરનો વિષા મો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો કીર્તણો શોણે તને રશને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતની રુચિયારસે સો તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેટણં નમો શિટણં નમો ઐરણં નમો વજણં નમો લોય શવસવણં ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગતમાં અર્હંતા લોગતમાં સિદ્ધા લોગતમાં શાહુ લોગતમાં કેવલી પંતો ધમ લોગતમાં ચતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 90 નંબર અને 91 નંબરની ગાથા છેલ્લા 3 થી 4 સ્વાધ્યાય ચાલી રહી છે. આજે પૂરી થશે ને 92-93માં પણ આવશું. તો પહેલું 90-91માં શું કહેવામાં આવ્યું કે ભગવાન આત્મા સ્વભાવથી કેવો છે? શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, એક પ્રકારનો થયો ટકો છે, છતાં પણ અનાદિથી જ તે મોહયુક્ત હોવાને કારણે તેનામાં મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એ ભાવ રૂપે પરિણમિત થઈ રહ્યો છે આત્મા, એટલે કે પર્યાયમાં. તેથી પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે મિથ્યાત્વ આદિ ભાવોનો કરતા કોણ છે? તો એના ઉત્તર રૂપે આ બે ગાથા થઈ 90 અને 91. તો પહેલા બેનું હરિગીત જયંતિભાઈ. એનાથી છે ઉપયોગ
યોગ ત્રણવિધ શુદ્ધ નિર્મળ ભાવ છે, જે ભાવ કઈ પણ તે કરે તે ભાવનો કરતા બને. જે ભાવ જીવ કરે જીવ તેનો કરતા બને, કરતા થતા પૂદગલ કર્મ રૂપે પરિણમે. કરતા થતા પૂદગલ સ્વયં કર્મ રૂપે પરિણમે. એટલે કે પહેલી ગાથામાં શું કીધું સંક્ષિપ્તમાં કે આત્માનો ઉપયોગ શુદ્ધ અને બુદ્ધ અને નિરંજન ભાવ છે, તો પણ ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે ભાવને સ્વયં કરે છે તે ભાવનો તે કરતા થાય છે. 91માં શું કીધું? આત્મા જે ભાવને કરે છે તેનો તે કરતા થાય છે, અને જેવો તે કરતા થાય તો તે કરતા થતા પૂદગલ દ્રવ્ય પોતાની મેરે કર્મ રૂપે પરિણમિત થઈ જાય. એની અંદર આપણે દ્રષ્ટાંતોથી ઘણું બધું સમજ્યા કે જેમ મંત્રની સાધના કરનારો સાધક જે મંત્રના ઉચ્ચારણ ક્યાં કરે છે? પોતાના મનમાં ઉચ્ચારણ કરતો હોય, પરંતુ એ સાધક એ પ્રકારના જે ધ્યાન ભાવ છે એ ધ્યાન ભાવે પોતે જ પરિણમતો થકો. એ વધીને એ ધ્યાન ભાવનો કરતા કહેવામાં આવ્યો, પણ એ ધ્યાન ભાવે પોતે જ પરિણમતો થકો તે ધ્યાનનો કરતા થાય છે, અને તે ધ્યાન ભાવ સમસ્ત સાધ્ય ભાવોને અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતા સાધકના કરતા થયા સિવાય ત્યાં વ્યાપેલું વિષ સ્વયંમેવ ઉતરી જાય છે. એટલે કે સર્પ કરડે તો એને આપણે જઈને કોઈ મંત્ર ભણીને ઝેરને ઉતારે એમ કહેવા માંગે છે કે ઝેરને ઉતારે તો એ મંત્ર તો પોતાના મનમાં કરતો હોય છે ને સામેની વ્યક્તિનું ઝેર ઉતરી જાય, કે એના કરતા થયા વિના એટલે કે સાધકના કરતા થયા સિવાય એ વિષ સ્વયંમેવ ઉતરી જાય છે. એ ધ્યાન ભાવનો કરતા છે, નહીં કે ઝેર ઉતરવાની ક્રિયાનો કરતા નથી. તેવી જ રીતે સ્ત્રીઓ ધૂણવા માંડે તો કે જે હોય બાવા સાધુ આદિ તે એ મંત્ર ભણે અથવા તો કંઈક એ રીતનું ગાય તો એ સ્ત્રીઓ ધૂણવા માંડે, એટલે સ્ત્રીઓ સ્વયંમેવ વિડંબનાને પામે. પ્રથમા યુગમાં ઘણી બધી કથામાં અંદર એક વાત આવે, માનતુંગ આચાર્યની પણ આવે. બંધનો સ્વયંમેવ જેવું ભક્તાંબર સ્તોત્રનું પઠન પાઠન થાય તો બંધનો સ્વયંમેવ તૂટી જાય છે, એના કરતા થયા સિવાય. આ વાતને આપણે વિશેષ ઘણી રીતે સમજ્યા. તો ગઈકાલે છેલ્લે શું આવ્યું કે પોતે પરિણમતો, એ પોતે સ્વયં પરિણમતો એ જે ધ્યાન છે એ મંત્રવાદી એ ધ્યાનનો કરતા થાય, પણ એ કર્તાના પરિણામ સામે એ કર્તાના પરિણામ અહીં ધ્યાનનો હું કરતા થયો તો મારા પરિણામની સામે જે કાર્ય થાય એટલે કે જે વિષ સ્વયંમેવ ઉતરી જાય, અથવા તો સ્ત્રી વિડંબનાને પામે, અથવા તો બંધનો સ્વયંમેવ તૂટી જાય, એ જે કાર્ય થાય એને આ કોણ એનો ધ્યાન ભાવ મંત્ર ભણીએ એ એને અનુકૂળ ગણાવે. અનુકૂળ એટલે નિમિત્ત માત્ર. આગળ પણ આવી ગયું, જ્યાં અનુકૂળ શબ્દ આવે ત્યાં સમજવું નિમિત્ત, અને અનુરૂપ આવે અહીંયા નૈમિત્તિક. તો એ જે કાર્ય થયું એને અનુકૂળ થાય, પણ અનુકૂળ જે છે અને એને અનુરૂપ જે કાર્ય છે એ ક્યાં છે? તે ત્યાં છે. અનુકૂળ નિમિત્ત એ અનુકૂળ છે અને એને અનુરૂપ એ કાર્ય છે જે વિષયમાં ઉતરી જાય એ અનુરૂપ કાર્ય થયું કે ક્યાં છે? તે સામેના પાત્રમાં. આપણે કીધું ને જેમ ભક્તાંબર પ્રણીત ભગવાને કહ્યું માનતુંગ આચાર્ય મુનિએ, એનો એ વિકલ્પ એ જાતનો એ ભક્તાંબર સ્તોત્ર ગણવાનો જે મનમાં પઠન પાઠન કરવાનો એ વિકલ્પ એ જાતનો જે વિકલ્પ છે તે સામે જે બંધનો તૂટે છે એ તૂટવાના નિમિત્ત તરીકે તે અનુકૂળ છે. એ મુનિનો એ પ્રકારનો વિકલ્પ એ જાતના સામે જે બંધનો તૂટે છે એ તૂટવામાં એ નિમિત્ત તરીકે કેવું છે? અનુકૂળ છે. અને એના વિકલ્પને એને જે વિકલ્પ કર્યો એ વિકલ્પને ત્યાં એ કાર્ય જ્યાં થયું સામે એ એનું અનુરૂપ થયું. બંધનો તૂટ્યા એ એને અનુરૂપ થયું. અનુકૂળ અને અનુરૂપ બે વસ્તુને સમજાયું. તો પ્રશ્ન થાય તૂટે છે ક્યાં? એ ક્યાં તૂટે? તો બંધનો ખુલી જાય છે. એટલે કે
એ તૂટવાને આ અનુકૂળ છે. કયું? ભક્તાંબર સ્તોત્રનું પઠન પાઠન. અથવા તો વિષ ઉતરવાને અનુકૂળ કોણ છે? મંત્રવાદી સાધક જે છે તે મંત્રનું ઉચ્ચારણ કરે તે. અને એને જે મંત્રનું ઉચ્ચારણ કર્યું અથવા તો જે વિકલ્પ આવ્યો ભક્તાંબર સ્તોત્રનું પઠન પાઠન કરવાનો, એ વિકલ્પને એ કાર્ય કેવું છે? અનુરૂપ છે. તો કે સંયમમેવ એનું વિષ ઉતરી જાય છે. વ્યાપેલું ઝેર સંયમમેવ ઉતરી જાય છે. સ્ત્રીઓ સંયમમેવ વિડંબનાને પામે, ઢૂંઢવા માંડે છે. બંધનો સંયમમેવ તૂટી જાય છે. સંયમમેવ શબ્દ આવ્યો સ્વતંત્રપણે, પરંતુ લોકની અંદર તો નિમિત્ત છે ને માટે ત્યાં થયું. નિમિત્તને રાજા બનાવી દીધો. નિમિત્ત છે માટે થયું. નિમિત્ત નો હોત તો ક્યાં થાત? એની પણ આગળ વાત સમજી તો શું થાય નિમિત્ત નો હોત તો કે બાહ્ય અભ્યંતરની વાત કરી કાલે. તો કે એ બાહ્ય અભ્યંતર હોય જ, નિમિત્ત હોય જ બાહ્ય અભ્યંતર ને અંતરંગ અભ્યંતર. અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત એ હોય જ હોય છે. તો એ પ્રમાણનું જ્ઞાન કરવા એ વાત ત્યાં ચલાવી કે આજ ગુરુ વિના જ્ઞાન ન થાય. દેશના લબ્ધિપૂર્વક સમ્યક દર્શન થાય. અગ્નિ છે તો પાણી ગરમ થાય. અગ્નિને કારણે નથી થતું. એ પાણીનો જ પોતાનો એ સમયે ઉષ્ણ રૂપે થવાનો એનો સ્વકાર હતો. તો જે કારે જેનો પર્યાય થવાનો છે, જે કારે જેનો પર્યાય થવાનો છે એનું ખરેખર ઉપાદાન કારણ તો ખરેખર એ જ છે. પાણી ગરમ થયું એ પોતાની ઉપાદાનની લાયકાતને કારણે, શિષ્યને જ્ઞાન થયું તો પોતાની લાયકાતને કારણે. ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા સાચા ગુરુ જ નિમિત્ત રૂપે હોય. તો ઉપાદાન કારણ ખરેખર એ જ છે. ત્યારે બાહ્ય સંબંધ અથવા તો બાહ્ય નિમિત્ત, બીજું નિમિત્ત છે સાથે, એમ છે માટે એમ કીધું. પણ એ નિમિત્ત છે માટે અહીંયા કાર્ય થયું ઉપાદાનમાં, નૈમિતિક થયું એમ નથી. એ નિમિત્ત છે બસ, એનાથી કાર્ય થયું નથી. જો એનાથી કાર્ય થાય તો કર્તા કર્મ થઈ જાય. જીવને આ જ ભૂલ છે અનાદિથી, નિમિત્ત ઉપાદાનનો ભ્રમ છે. ને પૂજ્ય ગુરુદેવ છે પંચમ કારમાં એ નિમિત્ત ઉપાદાનનું ક્લિયરન્સ કર્યું. શાસ્ત્રમાં પણ લખાણ ખૂબ આવે, નિમિત્તની પ્રધાનતાથી કથન આવે, એનું જ્ઞાન કરાવવા માટે છે. એના કાર્યકારે કોઈ પણ કાર્ય થયું તો એના કાર્યકારે કાર્ય થાય કે કાર્યકાર વિના કાર્ય થાય? આપણે કહીએ છીએ ને એની ભવિતવ્યતા, એની હોનાર, તો એના કાર્યકારે જ કાર્ય થાય ને. જો કોઈ પણ નાની ઉંમરનાનું મરણ થાય તો આપણે શું કહીએ? અકારે અવસાન, અકારે મૃત્યુ. ખરેખર તો એનો સ્વકાર જ છે. એ સમયે એમ જ થવાનું હતું. પરંતુ વિનય વિવેકે કે ત્યાં 5 સમવાયની અપેક્ષા કહો કે તે કાર નહીં, ત્યાં કારની પ્રધાનતા, એ અપેક્ષાએ અકાર કહી. પણ છે તો મૃત્યુનો સ્વકાર. તો એ કાર્યકાર થયા વિના થાય. કાર્ય કોઈ પણ હોય એ સ્વકારે થાય કે કાર્યકાર વિના કાર્ય થાય? તો કે કાર્યકારે જ કાર્ય થાય. એનો કાર્યકાર નહોતો અને કાર્ય થાય કે નિમિત્તે કાર્યકાર બનાવવા માટે કાર્ય થાય? એનો કાર્યકાર નહોતો, આ સમયે આમ પરિણમવાની યોગ્યતા જ નહોતી. તો ત્યાં સામે પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષ નિમિત્ત રૂપે હોય જ નહીં. એટલે નિમિત્ત મળે જ નહીં. એવું કાર્ય થયું ત્યારે એમના ઉપર આરોપ આવ્યો. જો પૂજ્ય ગુરુદેવ છે 45 વર્ષ સુધી તત્વની વાત કરી, કેટલા જીવો પામ્યા? જો પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીને કારણે સમ્યક દર્શન થાય તો બધાને થવું જોઈએ, નથી થતું. જેમણે તેમની વાત સ્વના લક્ષ્ય વિચારી, જેમણે તેમની વાત એમને જેમ કીધી તેમ પોતે અમલમાં મૂકી, એને કાર્ય થયું. પોતે પુરુષાર્થ કર્યો ને. પરંતુ હોય પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષ, ત્યાં ખોટા કુદે કો ગુરુ કો શાસ્ત્ર ન હોય. ભાષા તો વ્યવહારની જ આવે, વિવેકની જ આવે, વિનય વિવેકની આવે. નહીં કે આ કારમાં પંચમ કારના અચંબો છે, 100% છે. નહીતર આ વસ્તુ સાંભળવા ન મળે. પરંતુ એનો કાર્યકાર નહોતો અને કાર્ય થાય કે નિમિત્તે કાર્યકાર બને? નહીં, એનો કાર્યકાર નહોતો માટે ન થયું કાર્ય. નિમિત્તે કાર્યકાર બને એવો માટે કાર્ય થયું એમ નથી. નિમિત્તની જ્યાં વાત આવે, અસદભૂત વ્યવહારને એનું કથન છે. એવી જ રીતે આ આત્મા અજ્ઞાનને લીધે
ખરેખર તો પોતાના સ્વરૂપનું ભાન નથી જીવને. એને લઈને મિથ્યા દર્શન આદિ ભાવે ઊંધી માન્યતા એટલે કે વિપરીત શ્રદ્ધા, વિપરીત અભિપ્રાયકો, વિપરીત જ્ઞાન, વિપરીત એટલે કે સ્વરૂપથી ઊંધું આચરણ, રાગદ્વેષ રૂપી આચરણ, એ પોતે જ પરિણમતો થકો. મિથ્યા દર્શન આદિ ભાવે પોતે જ પરિણમતો થકો એટલે પોતે જ વિકારપણાને પામતો થકો એ મિથ્યા દર્શન આદિ ભાવોનો કરતા થાય છે. અજ્ઞાન દશાની વાત છે. પોતે જ પરિણમતો, જ્ઞાની નથી થતો, પોતે જ પરિણમતો થકો, પોતે જ વિકારપણાને પામતો થકો મિથ્યા દર્શન આદિ ભાવોનો કરતા થાય છે. જ્ઞાનીને પણ રાગદ્વેષ આદિ વિકાર થાય પણ એનો એ કરતા નથી થતો, એનો અજ્ઞાતા દ્રષ્ટા હોય છે. તો જીવ પોતાના પરિણામનો અજ્ઞાન ભાવે કરતા થાય છે. જીવ પોતાના પરિણામનો અજ્ઞાન ભાવે કરતા થાય છે. તો મિથ્યા દર્શન આદિ ભાવ જીવે કરેલા, નિગોદ હોય કે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, નિગોદમાં હોય, પંચેન્દ્રિય તરીકે હોય, નવમી ગ્રીવકનો ગયેલા દ્રવ્યલિંગી મુનિરાજ હોય મિથ્યા દ્રષ્ટિ, એ મિથ્યા દર્શનના પરિણામેલો એટલે કે પોતાના પરિણામ રૂપે પરિણમતો એટલે કે પોતાના પરિણામનો તે સ્વયં કરતા થાય અજ્ઞાન દર્શનમાં. એ મિથ્યા દર્શન આદિ ભાવ એટલે પર્યાય, એ પૂતગલ દ્રવ્યને એટલે કે નવા કર્મને પરિણમવાને અનુકૂળ હોવાથી, એટલે મિથ્યા દર્શન આદિ ભાવ જે છે તેને ત્યાં નિમિત્ત માત્ર કહેવામાં આવ્યું. એટલે કે પૂતગલ દ્રવ્યને એટલે કે નવા કર્મને પરિણમવાને અનુકૂળ હોવાથી એટલે કે નિમિત્ત હોવાથી, નિમિત્ત માત્ર ભાષા પણ લીધી. તો નિમિત્ત માત્ર થતા એટલે કે આત્મા કરતા થયા સિવાય, જેવી રીતે ઓલામાં મંત્રવાદીમાં કીધું ને ધ્યાનનો કરતા થાય છે, પણ એ ધ્યાનનો કરતા થયા સિવાય એ વિસ્વયં ઉતરી જાય છે. સાધક કરતા થયા સિવાય એમ વાત આવી ને. એ જ સિદ્ધાંત છે કે એ આત્મા કરતા થયા સિવાય કર્મ કારવાણ વર્ગણામાંથી કર્મ સ્વયં કર્મ રૂપે પરિણમી જાય, પરમાણુ સ્વયં કર્મ રૂપે પરિણમી જાય છે. બસ આ જ સિદ્ધાંત છે મોટો. કેમ કે નિમિત્ત નૈમિત્તિક જુદી ચીજ છે અને કરતા કર્મ એ જુદી ચીજ છે. પરંતુ અનાદિકાળથી આપણે શું કરીશું? નિમિત્ત નૈમિત્તિકમાં કરતા કર્મને લગાવી દઈશું. એ માટે આચાર્ય ભગવંતે પંચમહારાના અપ્રતિબદ્ધ શિષ્ય માટે આ વાતને સ્પષ્ટ કરીને કીધું કે તારા પરિણામનો તું કરતા શું? તારા પરિણામનો તું કરતા ખરો? એ તારા પરિણામ નવા કર્મની પર્યાય એના સ્વયંને કારણે પલટી. તારા પરિણામ નિમિત્ત માત્ર છે, તો નવા કર્મની પર્યાય એના પોતાને કારણે પલટી, એટલે કે વર્ગણા પલટીને કર્મરૂપે થઈ. ત્યારે આપણા પરિણામ કહેવાતા નિમિત્ત હતા, અનુકૂળ ખરા, પણ અનુકૂળને એ પર્યાય પરિણમી, અનુકૂળ એને એ પર્યાય જે પરિણમી કર્મરૂપી એ અનુરૂપ ખરી, છતાં પણ એ પરિણામના કરતા થયા સિવાય, પોતાના પરિણામના કરતા થયા સિવાય એ પૂતગલ પોતાની મેરે કર્મ રૂપે પરિણમે છે. તે અહીં વિકાર કર્યો ને, તો એ પરિણામનો તો કરતા શું? અજ્ઞાન દશામાં એ પરિણામના કરતા સિવાય પૂતગલ પોતાની મેરે કર્મ રૂપે પરિણમે છે સ્વયં મેં. પરંતુ શું કરી? આગ્રહ એવો છે ને જીવને, હઠાગ્રહ હોય છે, મતાગ્રહ હોય છે. બસ એને કરતા કર્મ જ બેસાડવું છે અંદર નિમિત્ત નૈમિત્તિકની જગ્યાએ. કેમ કે અનાદિનો આગ્રહ પડેલો છે ને, કેમ કે એને એ જ પ્રમાણે એની પોતાની વાતને સિદ્ધ કરવી. જો પૂજ્ય ગુરુજી વારંવાર કહેતા, જીન વાણીની ક્યાંય ચર્ચા કરવી નહીં. જેને રુચિ છે, જેને સાચું સમજવું છે એ પ્રશ્ન પૂછે તો એનું સમાધાન કરવું. બાકી જ્યાં ને ત્યાં જીનવાણીની વાત ન કરવી, કેમ કે ક્યાંક એ વિરાધનાનું કારણ બનશે, હાસ્યનું કારણ બનશે. કેમ કે ઘણા લોકોને પોતાની વાત જ સાચી એ સિદ્ધ કરવા માટે ચર્ચા કરવા બેસે. પૂજ્ય ગુરુદેવસિંહ લીંબડીમાં બનેલું, ચંદ્રશેખર મહારાજ છે અંદર ઘટના ઘટાવી છે. તો પૂજ્ય ગુરુદેવસિંહ શું કહેતા કે હું ક્યાંય ચર્ચા બર્ચા કરતો નથી, કેમ કે સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે શું અંધા. તો
તો ક્યાંય, કેમ કે એમને પોતાની વાતને સિદ્ધ કરવી છે, એવો આગ્રહ અંદર પડ્યો છે. એમ ન જોઈએ, મતાગ્રહ એવો ન જોઈએ. સાચી વસ્તુ કેમ સિદ્ધ થાય એમ જોવું જોઈએ. વસ્તુ કેવી રીતે સિદ્ધ થાય, એનું સત કેવી રીતે એનું અસ્તિત્વ સિદ્ધ થાય, આચાર્યોએ તેને કઈ રીતે સિદ્ધ કર્યું છે, એમ પોતાની દ્રષ્ટિને લેવી જોઈએ તે પ્રકારે. પરંતુ આપણે શું કરીએ, મેં આમ માન્યું માટે આમાંથી તે જ પ્રકારે સિદ્ધ થવું જોઈએ, એવો અનાદિકાળથી હઠાગ્રહ મતાગ્રહ પડ્યો છે. એવો આગ્રહ ખરેખર હોવો જોઈએ નહીં. પોતાની દ્રષ્ટિને લેવી જોઈએ તે પ્રકારે, જે રીતે આચાર્ય ભગવંતે બતાવી છે, ભગવાનના આડતિયા બનીને, ભગવાનની વાણીના. પરંતુ અહીં શું કરી છે આપણે, મેં આમ માન્યું માટે આમાંથી આમ જ સિદ્ધ થવું જોઈએ, એવો આગ્રહ હોવો જોઈએ નહીં. એટલે કે આત્માના કર્તા થયા સિવાય પૂતગલ દ્રવ્ય મોહની કર્મ રૂપે સ્વયંમેવ પરિણમે છે, કે એના પર્યાયના સ્વકારના, એનું પર્યાય છે એ પર્યાયના સ્વકારના કાર્યકારે એ પોતે પરિણમે છે. પછી આપણા પરિણામ ભલે એને અનુકૂળ હોય, અનુકૂળ હોવાથી તે પરિણામ એના કરતા, એટલે કે સામે કર્મ રૂપે પરિણમવું, એનો કરતા આપણા પરિણામ નથી, અનુકૂળ હોવા છતાં. ચટાઈ હોય, એક્ઝામ્પલ આપ્યું શાસ્ત્રમાં, ચટાઈ હોય તો ચટાઈ અગ્નિથી બરે છે, ચટાઈ અગ્નિથી બરે છે. દાખલો છે, પૂજ્ય ગુરુદેવ છે આ વાતને 20 વર્ષ પહેલા બતાવી હતી. તો કે ચટાઈ જે છે એની મેરાઈ બરશે કે અગ્નિ હશે તો બરશે? તો કે ખરેખર અગ્નિથી બળતી નથી. તો શું છે, ચટાઈને પોતાની ઉષ્ણ રૂપે પરિણમવાનો જ્યારે સ્વકાર થયો, ચટાઈનો પોતાની ઉષ્ણ રૂપે પરિણમવાનો સ્વકાર છે, ત્યારે અગ્નિ નિમિત્ત રૂપે અનુકૂળ છે. એ અનુકૂળ હોવા છતાં, પણ અનુકૂળ હોવા છતાં એ ચટાઈનું અગ્નિ રૂપે અહીં પરિણમવું, એનો અગ્નિ કરતા નથી. તો પ્રશ્ન થાય, ન હોય તો ક્યાં બરે છે ચટાઈ? એ પ્રશ્ન જ ક્યાં છે? એ ન હોય તો પૂજ્ય ગુરુદેવ શ્રી સામે પ્રશ્ન કરે, પ્રશ્ન કરનાર ન હોય તો? તારું અસ્તિત્વ ન હોત તો આ સમજે કોણ? હવે છે તારું અસ્તિત્વ, માટે સમજ સાચી વસ્તુ સ્વરૂપે. આમ જ થાય છે એમ તું જાણ, એમ માન, એવી પ્રતીતિ કર, એમ એ બતાવે છે. બે વસ્તુ દેખાય, બે પદાર્થ, અગ્નિ અને ચટાઈ. બેમાં અગ્નિની ક્રિયા થાય પોતપોતાના સ્વચતુષ્યમાં. ચટાઈની ક્રિયા જ્યાં થઈ અગ્નિ રૂપે ભરવાની, ઉષ્ણ રૂપે ભરવાની, ત્યારે અગ્નિ જે સર્ગેલો છે તે ચીજ નિમિત્ત રૂપે અનુકૂળ છે. વાસ્તવમાં અગ્નિ પણ એક ભિન્ન દ્રવ્ય છે, ચટાઈ પણ ભિન્ન દ્રવ્ય છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ. તો કેવી રીતે અગ્નિ ચટાઈને બારે? તો એટલે જ કહે છે ને, લોકથી આ વિતરાગ માર્ગ અલૌકિક માર્ગ છે. તો કે ચીજ એ નિમિત્ત છે અગ્નિ અનુકૂળ, પણ એને લઈને થયું એમ ક્યાંથી તે જોયું આવું? તો પ્રશ્ન થાય, નહોતો ત્યારે નહોતું, એ નહોતું અગ્નિ તો ક્યારે ભાઈ ત્યાં ચટાઈ ન સકી? તો એનો શું છે? હવે બીજી રીતે સમજો કે જ્યારે નહોતું એનો અર્થ પહેલા બીજી પર્યાય હતી એની ચટાઈની, એ બીજી પર્યાયને અનુકૂળ ત્યાં બીજું દ્રવ્ય હતું, ત્યારે એનું પણ પરિણામન તો હતું ને બીજી પર્યાયનું. તો એ બીજી પર્યાય જે પરિણમી, એટલે કે જે કાર્ય હતું, એનું પણ કોઈક નિમિત્ત હોય ને. તો ત્યાં એ બીજી પર્યાયને અનુકૂળ હતું બીજું નિમિત્ત, બીજું દ્રવ્ય. તો એ જે બીજી ચીજ હતી, બીજી પર્યાયને અનુકૂળ જે બીજું દ્રવ્ય હતું, એની પણ પર્યાય પલટી ને, એ પણ પરિણમનશીલ છે ને એ દ્રવ્ય પણ. ખરેખર જોવો તો નિમિત્ત પણ એક ઉપાદાન છે, તો એની પર્યાય પલટે છે ત્યાં, તો અહીં આની પણ પલટે છે ચટાઈની. તો ત્યાં નહોતું એનો અર્થ એમ કે ત્યાં બીજી પર્યાય હતી, ચટાઈમાં પણ બીજી પર્યાય હતી, તો બીજી પર્યાયને અનુકૂળ સામે બીજું દ્રવ્ય હતું, તો એની પણ પર્યાય પલટે છે, કેમ કે નિમિત્ત પણ એક ઉપાદાન જ છે એની અપેક્ષાએ જોવો તો.
એની પર્યાય જ્યાં પલટે છે સામેની, તો અહીં પણ પલટે ચટાઈની. માટે કીધું જગતથી વિતરાગનું અનંત તત્વનું સ્વરૂપ સમજવું જગતથી બહુ અનેરું છે. વિતરાગનું અનંત તત્વનું સ્વરૂપ પૃથક પૃથક એ વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય ન હોય, સર્વજ્ઞના માર્ગ સિવાય. કેમ કે કોઈ એક આત્માને જ માને, પર્યાયને ન માને, કોઈ આત્માને ન માનનારા હોય, દ્રવ્યને ન માનનારા હોય, કાં તો કોઈ સર્વવ્યાપક માનનારા, બધામાં એક આત્મા, જે બધા આત્મા એમાં એક ઈશ્વર, એના ઉપર બધાને કંટ્રોલ કરવા વાળો એક ઈશ્વર છે સર્વવ્યાપક. એમ છે એની વસ્તુ સ્વરૂપ. વાસ્તવિક પદાર્થ તો સર્વજ્ઞએ કહેલો, જેવો એમને જણાણો એવો કહેલો, અનાદિકાળથી અવિરોધપૂર્વક એ આ પ્રકારે એનું વસ્તુ સ્વરૂપ છે એ અહીંયા સિદ્ધ કરે છે. માટે તું પહેલા એને નક્કી કર, અનુભવથી કે છે આચાર્ય ભગવંતો. તો ભાવાર્થમાં શું લઈશું કે આત્મા તો અજ્ઞાન રૂપે પરિણમે છે. કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે એટલે મમત્વ એટલે મોહ, કોઈ સાથે રાગ કરે, કોઈ સાથે દ્વેષ કરે છે. તો મોહ, રાગ, દ્વેષ ત્રણેય લીધું. એટલે કે મમત્વ એટલે કે મારું મિથ્યા ભાવ, એ ભાવોનો તે પર્યાયનો પોતે સ્વયં કરતા થાય છે. હવે એ ભાવો નિમિત્ત માત્ર થતા, એટલે કે એ પર્યાયો અનુકૂળ જે છે તે નિમિત્ત માત્ર થતા પૂતગલ દ્રવ્ય પોતે પોતાના ભાવથી, એટલે કે પોતે પોતાની પર્યાયથી, દ્રવ્ય તો કાયમ છે પણ પોતે પોતાની પર્યાયથી કર્મ રૂપે પરિણમે છે. આવો પરસ્પર નિમિત્ત નિમિત્તિક સંબંધ ભાવ માત્ર છે. નિમિત્ત નિમિત્તિક પરસ્પર નિમિત્ત નિમિત્તિક ભાવ છે. કરતા તો બંને, ખરેખર તો કરતા તો બંને પોતપોતાના ભાવના છે, પણ પરસ્પર નિમિત્ત નિમિત્તિક ભાવ છે. કઈ છે ને દ્રવ્ય કર્મ ભાવ કર્મનો નિમિત્ત, ભાવ કર્મ દ્રવ્ય કર્મનો નિમિત્ત, તો પરસ્પર નિમિત્તિક માત્ર છે. બળજબરીથી કોઈ નિમિત્તે ત્યાં કરાયું એમ નથી. પરંતુ આપણે અનાધિકારથી શું માન્યું કે આ આવ્યું માટે થયું. ગૌતમ ભગવાનની હાજરી થઈ અંદર ગણધરની, પછી ભગવાન એટલે દિવ્ય ધ્વનિ કરી એમ નથી. જ્યારે દિવ્ય ધ્વનિ કરવાનો સ્વકાર હતો ત્યારે ગૌતમ ગણધરની હાજરી ત્યાં હોય ને હોય, એટલે મુખ્ય ગણધરની, પણ એને કારણે ખરી એમ નથી. પરંતુ આપણે માન્યું શું એ આવ્યું માટે થયું, નહોતું ત્યારે નહોતી, 66 દિવસ સુધી વાણી ન ખરી. તો કે ત્યારે બીજી અવસ્થા હતી, એ નહોતી બીજી ત્યારે એની પણ બીજી અવસ્થાનો, એ સામે ગૌતમ ગણધર નહોતો તો એની પણ કોઈ બીજી અવસ્થા હતી. તો નિમિત્તનો કાર અને નૈમિત્તિકનો કાર ભેદ છે કે એમાં અભેદ છે? બંનેનો એક જ સમય છે. તો કાર તો એનો છે, એ આવ્યું તો અહીં થયું, એ આવ્યું તો અહીં થયું. એનો અર્થ શું છે કે અહીં કાર્યકાર છે એનો કાર્ય થવાનો, ત્યારે ત્યાં અનુકૂળ વસ્તુની હાજરી છે, નિમિત્ત છે, બસ એટલી વાત છે. એટલે કે નિમિત્તના કરતા થયા સિવાય કાર્ય થયું છે, આ સિદ્ધાંત છે. પછી અગ્નિનું એક્ઝામ્પલ લો, પછી સ્ત્રીઓ વિડંબના પામે છે, ઝેર ઉતરી જાય સર્પનું, કોઈ પણ એક્ઝામ્પલ લો. મોટર પેટ્રોલ વગર ચાલે, એ પણ એક્ઝામ્પલ લો, વસ્તુ વિજ્ઞાન સારમાં આપેલું છે. ને પૂજ્ય ગુરુદેવસિંહ સમયમાં એ વારંવાર કહેતા કે સોનગઢની મોટર પેટ્રોલ વિના ચાલે છે, આપણી મોટર પેટ્રોલ વિના ન ચાલે. તો ત્યાં પણ મારી ને તારી, મોટર કોઈની નથી વાસ્તવમાં, એ તો જળ છે. તો એમાં તારી ને મારી શું? પહેલું તો અહીંયા ખંડન થાય. એ તો રજકણો પરમાણુની પર્યાય છે. મોટરમાં અંદર રહેલા અનંત પરમાણુ એ સ્કંદ છે, એ રજકણો તો પરમાણુની પર્યાય છે એની ગતિ થવાની. તો કે એ પરમાણુની પર્યાય સ્વતંત્ર પોતાના કાર્યકારે થાય છે. એક એક પરમાણુ એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. ત્યારે પેટ્રોલને નિમિત્ત કહેવામાં આવ્યું, અનુકૂળ કહેવામાં આવ્યું. જો પેટ્રોલ હોય તો ઘણી વાર મોટર નથી ચાલતી, બગડી ગઈ, બેસી જાય, બેટરી બેસી ગઈ, લો
પેટ્રોલ હોય તો ચાલાવો, નહીં ચાલે. ઘણા બધા કારણો છે. તો કે પેટ્રોલથી મોટર ચાલતી નથી. એ સમય એનો સ્વકાર હોય ત્યારે એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એની ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. ત્યારે નિમિત્ત માત્ર તરીકે, અંતરંગ નિમિત્ત તરીકે ધર્માસ્તિકાય હોય છે, પેટ્રોલ હોય છે. ધારો કે એનું ક્ષેત્રાંતરની ક્રિયા થવાનો કાર નહોતો, તો મોટરનું સ્થિર થવાનો કાર હતો, ત્યારે અધર્માસ્તિકાય નિમિત્ત રૂપે છે. જ્ઞાતા દ્રષ્ટાના જ્ઞાનમાં આ આમ કેમ એમ નથી એમ કહે છે. આ આમ કેમ એમ નથી એમ કે આમ કેમ, કેમ શું એમ નથી વાત. બસ આમ જે છે તેમ છે. જ્ઞાતા તો તેને ખાલી જાણે છે. જ્ઞાતા દ્રષ્ટા તરીકે જાણવું એ જીવનું કામ છે. એ સિવાય કોઈ દખલ આડીઅવરી કરી કે આનું આમ કેમ, આનું આમ થાય, એ બધો મિથ્યા ભાવ છે. તો પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્ર છે. કર્મ તો બંને પોતપોતાના ભાવના છે. કાર્ય તો બંને પોતપોતાના ભાવના છે. હવે કે છે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય. અહીં કર્મ એટલે વિકારી ભાવ. અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય એનું તાત્પર્ય શું આવ્યું? કે પોતાનો વિકારી ભાવ અજ્ઞાનથી ઉત્પન્ન થાય. અજ્ઞાનાદેવ કર્મ પ્રભવતી, અજ્ઞાનાદેવ કર્મ પ્રભવતી તાત્પર્યમાં શું કે છે કે આપણા વિકારી ભાવ આપણા સ્વભાવના ભાન વિના આપણને થાય છે. હવે એ ભાવ અનુકૂળ હોવા છતાં કર્મ રૂપે પરિણમે છે એમ સિદ્ધ કરીને તેને ત્યાંથી પરથી હટાવવાનો છે. એ પ્રયોજન છે. તાત્પર્ય એ છે. શું તાત્પર્ય છે? કે તારા જે વિકારી ભાવ છે, તારી ભૂલને કારણે, તારા સ્વભાવ તરફ દ્રષ્ટિ ન હોવાને કારણે, એનો આશ્રય ન હોવાને કારણે, એનું અવલંબન ન હોવાને કારણે, એનો સ્વીકાર ન હોવાને કારણે, સામર્થ્યતાનો સ્વીકાર નહીં હોવાને કારણે તને થાય છે. એ ભાવ અનુકૂળ હોવા છતાં કર્મ રૂપે પરિણમીને સિદ્ધ કરીને સ્વતંત્રપણે સ્વયં કર્મ રૂપે પરિણમે છે. એ સિદ્ધ કરીને તને ત્યાંથી હટાવવો છે. પર તરફથી તારી દ્રષ્ટિને હટાવવાની છે. તાત્પર્ય એ છે કર્મની પર્યાય તે કાર્ય થાય એને અનુકૂળ કોણ છે? મારા પોતાના વિકારી પરિણામ, મિથ્યાત્વાદીના પરિણામ. એ અજ્ઞાનથી થાય છે. મારા મિથ્યાત્વાદીના પરિણામ મારા અજ્ઞાનને કારણે થાય છે. માટે આચાર્ય ભગવાન કે પહેલા તું અજ્ઞાનને છોડ. તું અજ્ઞાનને છોડ અને જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપનું તું ભાન કર. તારા સ્વરૂપનું ભાન કર, એનો સંગ કર. એના તરફ અનાદિકાળથી તે એક વાર પણ દ્રષ્ટિ કરી નથી. એક વાર પણ એનો તું પડોશી બન્યો નથી. એક વાર તું તેનો પડોશી બન. એનો તું અસંગી ભગવાન આત્માનો સંગ કર. તને તારી પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય ને થાય. માટે પૂજ્ય બેન શ્રી વારંવાર કહેતા, તું પુરુષાર્થ કર. જો તને તારા સ્વભાવની પ્રાપ્તિ ન થાય તો મારી પાસે આવીને લઈ જા, તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. પોતાના વિશ્વાસના જોરે, પોતાના અનુભવના જોરે એ વાતને બતાવે છે. એને સમજવા માટે, જ્ઞાનીઓના હૃદયના મર્મને સમજવા માટે સિદ્ધાંતને સમજવા બહુ જરૂરી છે. હવે આપણે 92 અને 93 નંબરની ગાથા. તો પહેલા 92 અને 93માં શું કહેવામાં માંગે છે? અહીં અત્યાર સુધી શું વાત આવી? કે આ મિથ્યાત્વાદી ભાવોનો કરતા કોણ? એ વાત આવી ગઈ. હવે એની ગાથામાં એમ કે છે અજ્ઞાની જીવો કર્મનો કરતા થાય છે. અજ્ઞાની જીવ કર્મનો કરતા થાય છે અને જ્ઞાની જીવ કર્મનો કરતા થતો નથી. 92 અને 93માં એમ કહેવામાં આવે છે અજ્ઞાની જીવ કર્મનો કરતા થાય છે અને જ્ઞાની જીવ કર્મનો કરતા થતો નથી. તો 92 અને 93નું હરિગીત લો. કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે. અજ્ઞાનમય જીવ એવો કર્મનો કારક બને. પરને ન કરતો
આત્મા અકારક કર્મનો એમ જ બને. પરને કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે. અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. 93 નંબરમાં કહે છે પરને નો કરતો નિજ રૂપ નિજ આત્મને પણ ન કરે. એટલે નિજ આત્મને પણ પર કંઈ કરતો નથી, પણ એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ઓલામાં કારક બને, આમાં અકારક. તો શું કે જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરરૂપ કરે છે એ અજ્ઞાની જીવ કર્મનો કરતા થાય છે. 93માં એમ કહે છે કે જે જીવ જે પરને પોતારૂપ કરતો નથી, જે પરને પોતારૂપે કરતો નથી, પોતાને પણ પરરૂપ કરતો નથી, તે જ્ઞાની જીવ કર્મનો કરતા થતો નથી, અકર્તા જ રહેશે. આત્મખ્યાતિની અંદર આને વધારે સ્પષ્ટ કર્યું. શું કહે છે કે જ્યાં સુધી આ આત્મા, આગળ પણ આવી ગયું છે આ વાત, જ્યાં સુધી આ આત્મા અજ્ઞાનથી સ્વ અને પરમાં પરસ્પર ભેદ જાણતો નથી, એટલે કે ભેદ જ્ઞાન કરતો નથી, જ્યાં સુધી આ આત્મા અજ્ઞાનથી સ્વ અને પરમાં પરસ્પર ભેદ કરતો નથી, એટલે કે જાણતો નથી, ત્યાં સુધી પરને પોતા રૂપે અને પોતાને પર રૂપે કરતો સ્વયં અજ્ઞાન રૂપ થયો થકો કર્મોનો કરતા પ્રતિભાસે છે. શું કીધું? પરસ્પર ભેદ જાણતો નથી ત્યાં સુધી પરને પોતારૂપ કરે અને પોતાને પરરૂપ કરે છે. સ્વયં પોતે અજ્ઞાન રૂપ થયો ટકો કર્મનો કરતા પ્રતિભાસે છે. પરંતુ જ્યારે આ આત્મા જ્ઞાન વડે, હવે 93 કહે છે કે જ્યારે આ આત્મા જ્ઞાન વડે સ્વ અને પરના પરસ્પર ભેદને જાણી લેશે, સ્વને સ્વ તરીકે જાણે, પરને પર તરીકે જાણે, એટલે કે આત્મા પોતાના જ્ઞાન વડે સ્વ અને પરના પરસ્પર ભેદને જાણી લેશે, ત્યારે પરને તે પોતા રૂપે તેમજ પોતાને પર રૂપે ન કરતો સ્વયં જ્ઞાન રૂપ થયો ટકો, ઓલામાં જ્ઞાન રૂપ થયો ટકો, સ્વયં જ્ઞાન રૂપ થયો ટકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. જેવી રીતે શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં, શીત ઠંડક અને ગરમ, શીત ઉષ્ણનો અનુભવ કરવામાં સમર્થ એવી પૂતગલ પરિણામની શીત ઉષ્ણ અવસ્થા, તે પૂતગલથી કેવી અભિન્નતાને કારણે અભિન્ન પાસે છે ને પૂતગલની એ અવસ્થા, પૂતગલ પરિણામની શીત હોય કે ઉષ્ણ હોય એ અવસ્થા પૂતગલથી અભિન્નતા દેખાડે છે. તો એ પૂતગલથી અભિન્નતાને કારણે આત્માથી તે કેવી હોય? સદાય અત્યંત ભિન્ન છે. આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને પૂતગલથી અભિન્નતાને કારણે એ પૂતગલથી અભિન્નતા ભાસે છે એમાં. તો એના નિમિત્તથી થતો તે પ્રકારનો અનુભવ, એના નિમિત્તથી થતો એ પ્રકારનો પૂતગલથી અભિન્નતાને કારણે આત્માથી સદાય ભિન્ન ભાસે છે, એ એના નિમિત્તથી આ પ્રકારનો જે અનુભવ થયો એ અનુભવ આત્માથી અભિન્નતાને કારણે, એના નિમિત્તથી એ પ્રકારનો જે અનુભવ થયો જે આત્માથી અભિન્ન છે. ઓલી શીત ઉષ્ણ અવસ્થા પૂતગલથી અભિન્ન હતી, તો આત્માથી અભિન્નતાને કારણે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. એવી જ રીતે એવો અનુભવ કરાવવામાં સમર્થ પૂતગલ પરિણામની, હવે સિદ્ધાંત, પૂતગલ પરિણામની રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા એ પણ પૂતગલની અભિન્નતાને કારણે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. ઓલામાં શીત ઉષ્ણ અવસ્થા હતી, આમાં આનો અનુભવ કરવામાં સમર્થ પૂતગલ પરિણામની રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જે અવસ્થા છે એ અવસ્થા પણ પૂતગલથી અભિન્નતાને કારણે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. અને એના નિમિત્તથી થતો તે પ્રકારનો જે અનુભવ છે તે આત્માથી અભિન્નતાને કારણે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. દ્રષ્ટાંતથી સિદ્ધાંત આવ્યું. જ્યારે આ આત્મા અજ્ઞાનને લીધે રાગ દ્વેષ તેમજ સુખ દુઃખ આદિનો અને તેમના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય,
ત્યારે એકત્વના અધ્યાસને કારણે, એટલું બધું એકત્વ પડ્યું છે એના અધ્યાસને કારણે શીત ઉષ્ણની માફક, ગરમ અને ઠંડાની માફક, જેમ શીત ઉષ્ણના અવસ્થાપણે આત્માનું પરિણમિત થવું અશક્ય છે, તેમ રાગ દ્વેષ તેમજ સુખ દુઃખ આદિ અવસ્થાપણે આત્માનું પરિણમિત થવું અશક્ય છે. તો આ એકત્વના અધ્યાસને લીધે શીત ઉષ્ણની માફક જે રૂપે આત્મા વડે પરિણમવું, જે રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ લો, વિકાર ભાવ લો, સુખ દુઃખ આદિ લો, તો એ રાગ દ્વેષ સુખ આદિ દુઃખ સુખ દુઃખ આદિ રૂપે એ પણ અનાજ્ઞાત્મક, એટલે શું કીધું ફરીવાર, એવા રાગ દ્વેષ એવા સુખ દુઃખ આદિ પણ અજ્ઞાનાત્મા, એટલે કે અજ્ઞાન આત્મા જુદું કરો તો અજ્ઞાનાત્મા વડે પરિણમિત થયો થકો, પોતાને પરિણમિત થયેલો માનતો થકો, પોતાના જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે અજ્ઞાન દશાને કારણે, તો જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો સ્વયં પોતે પોતાને કારણે અજ્ઞાનરૂપ થયો થકો, હું રાગી છું, હું દ્વેષી છું, હું રાગ કરું છું, આ પ્રમાણની અનેક પ્રકારની વિધિથી રાગ દ્વેષ આદિ કર્મનો કરતા પ્રતિભાસે છે. ફરીવાર શું કહેવા માંગ્યું? આ આત્મા અજ્ઞાનને લીધે એ રાગ દ્વેષ તેમજ સુખ દુઃખ આદિ અને તેના અનુભવનો પરસ્પર એ વિશેષ ન જાણે, ત્યારે પોતાનું એકત્વનો જે અધ્યાસ છે અનાદિકાળથી, એ અધ્યાસને કારણે શીત ઉષ્ણની માફક જે રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, શીત ઉષ્ણ જે રીતે પરિણમવું એ અશક્ય છે આત્માનું, તેવી જ રીતે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પણ અજ્ઞાનાત્મા વડે પરિણમિત થયો તકો, પોતાને પરિણમિત થયેલો માનતો થકો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો થકો, સ્વયં અજ્ઞાનરૂપ થયો થકો, હું રાગી છું, હું રાગ કરું છું, આવી અનેક પ્રકારની વિધિથી રાગ દ્વેષ આદિ કર્મનો કરતા પ્રતિભાસે છે. તો કે પરંતુ જ્યારે આ આત્મા જ્ઞાનને લીધે, પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું, જ્ઞાનને લીધે રાગ દ્વેષ તેમજ સુખ દુઃખ આદિનું અને તેમના અનુભવનું પરસ્પર અંતર જાણી લેશે, જ્યારે આ આત્મા જ્ઞાનને લીધે રાગ દ્વેષનું સુખ દુઃખ આદિનું એમના વેદનનું એમના અનુભવનું પરસ્પર અંતર જાણી લેશે, ત્યારે તેઓ એક નહીં પરંતુ તે ભિન્ન ભિન્ન છે એવા વિવેકને કારણે, એટલે કે એવા ભેદ વિજ્ઞાનને કારણે શીત ઉષ્ણની જેમના રૂપે આત્મા વડે પરિણમન અશક્ય છે એવા રાગ દ્વેષ તેમજ સુખ દુઃખ આદિ પણ અજ્ઞાનાત્મા વડે કિંચિત માત્ર વડે પણ પરિણમિત ન થયો થકો, ઓલામાં પરિણમિત થયો થકો, જ્ઞાનનું ત્યાં અજ્ઞાનત્વ પ્રગટ કરતો થકો, અહીં જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો થકો, સ્વયં જ્ઞાનરૂપ થયો થકો, અહીંયા સ્વયં અજ્ઞાનરૂપ થયો થકો. હું આ રાગ દ્વેષ આદિ વિકાર ભાવોને જાણું છું, અહીંયા કરું છું, હું જાણું છું, કેમ કે રાગ તો પૂતગલ કરે છે. આ બધા પ્રકારની વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા જે સમસ્ત રાગ દ્વેષ આદિ વિકારી ભાવ એ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. બે એકબીજાથી વિરોધવાદ જ્ઞાની અજ્ઞાનીની, ટૂંકમાં આખી ઓલામાં આપણે કાલે વિશેષ પણ સમજશું. તો આખી વાતમાં સુસ્પષ્ટ કરવામાં આવ્યું કે જેમ પૂતગલની શીત અને ઉષ્ણ અવસ્થા એ પૂતગલનું પરિણામ છે, પૂતગલની શીત તો એની ઠંડી અવસ્થા કે એની ગરમ અવસ્થા એ પૂતગલનું પરિણામ છે, એ પૂતગલનું જ કર્મ છે, એ પૂતગલનું જ કાર્ય છે અને પૂતગલ જ એનો કરતા છે. તથા તેને જાણનારું જે જ્ઞાન છે, એ શીત ઉષ્ણ અવસ્થાને જાણનારું જે જ્ઞાન છે તે આત્માનું કર્મ છે, એનું કાર્ય છે, અને આત્મા જ તે જ્ઞાનરૂપ કર્મનો કરતા થાય છે. એવી જ રીતે રાગ દ્વેષાદી ભાવ
એ પણ કેવા છે? પૂતગલના પરિણામ. જેવી રીતે શીત ઉષ્ણતા એ પૂતગલનું પરિણામ, તેમ રાગ દ્વેષ પણ પૂતગલના પરિણામ છે. પૂતગલનું કર્મ છે, પૂતગલનું કાર્ય છે, અને પૂતગલ જ એનો કરતા છે. તથા તેને જાણનારું પોતાનું જે જ્ઞાન છે, તથા તેને જાણનારું જ્ઞાન છે, તે આત્માનું કાર્ય. રાગદ્વેષને જાણનારું જે જ્ઞાન છે તે આત્માનું કાર્ય છે, આત્માનું કર્મ છે, અને આત્મા તે જ્ઞાનરૂપ કર્મનો કરતા પ્રતિભાસે છે. જ્ઞાનરૂપ કર્મનો કરતા છે. આ પ્રકારનું ભેદ જ્ઞાન જ્યાં સુધી જીવને પ્રગટ થતું નથી ત્યાં સુધી આત્મા અજ્ઞાની રહેશે. આગળ આવતું આત્મા અને આશ્રવોના તફાવત અને ભેદને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી તે અજ્ઞાની રહે, ત્યાં સુધી તે રાગદ્વેષાદી ભાવોનો કરતા છે અજ્ઞાન દશામાં. તો અહીં કહે છે કે જ્યાં સુધી આવું ભેદ જ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી આત્મા અજ્ઞાની રહેશે, અને તે આત્માને રાગદ્વેષાદી ભાવોનો કરતા કહેવામાં આવ્યો. પરંતુ જ્યારે આ ભેદ જ્ઞાન થઈ જાય ત્યારે તે જ્ઞાની આત્માને, તે જ્ઞાની થઈ ગયો આત્મા, તો એ જ્ઞાની આત્મા પોતાને રાગદ્વેષાદી ભાવોનો કરતા ધરતા માનતો નથી, પરંતુ તેમને જાણવા રૂપ ભાવ રૂપે જે પરિણમે છે તેને જાણવાના રૂપ ભાવપણે તે પરિણમતો થયો થકો તે રાગદ્વેષાદી ભાવોનો અકર્તા છે. તેમને જાણવાના ભાવપણે જ પરિણમતો થકો એ રાગદ્વેષાદી ભાવોનો અકર્તા જ તે રહે છે. જ્ઞાની ને અજ્ઞાની એનો કરતા થાય છે. ભાઈ જયચંદજી છાબડાએ ભાવાર્થમાં શું કીધું કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. રાગ દ્વેષ હોય, સુખ દુઃખ હોય, એ બધી અવસ્થા પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. અનુભાગ આવ્યો ને, ઉદયનો સ્વાદ છે. તેથી તે શીત ઉષ્ણતાની જેમ, જે પૂતગલની જે અવસ્થા છે, ગરમપણું ઠંડુપણું, એની જેમ પૂતગલ કર્મથી તે અભિન્ન છે, અને આત્માથી કેવું છે? અત્યંત અભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન ન હોવાથી, અજ્ઞાનને કારણે આત્માનો એનું ભેદ જ્ઞાન નથી, એ ન હોવાથી આપણે શું માનીશું, શું જાણીશું કે આ સ્વાદ મારો જ છે, કે આ રાગદ્વેષ આદિ જે છે મારો જ છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષ આદિનો સ્વાદ શીત ઉષ્ણતાની જેમ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા, દર્પણની સપાટી સ્વચ્છ હોય તો અંદર જ્ઞેય પદાર્થ જે ઝલકે છે, એવી રીતે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષ આદિનો સ્વાદ શીત ઉષ્ણતાની જેમ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા શું માની લે છે અજ્ઞાન દશામાં? કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું, એમ અજ્ઞાનીને પાસે. તેથી શું માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું, હું લોભી છું. જ્યારે આત્મા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે છે, એટલે કે જે પ્રમાણે શીત ઉષ્ણતા પૂતગલ અવસ્થા છે તે પ્રમાણે રાગ દ્વેષ આદિ પણ પૂતગલની અવસ્થા છે. શીત ઉષ્ણતા કોની અવસ્થા છે? પૂતગલની. તેવી જ રીતે રાગ દ્વેષ આદિ પણ પૂતગલની અવસ્થા છે. એવું ભેદ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે પોતાને એનો જ્ઞાતા જાણે છે જ્ઞાની, અને રાગદ્વેષ આદિને પૂતગલ જાણે છે. એમ થતા તે રાગદ્વેષ આદિ કર્મનો, એટલે કે રાગદ્વેષ આદિનો કરતા આત્મા થતો નથી. વિકાર ભાવોનો કરતા આત્મા થતો નથી, માત્ર ને માત્ર જ્ઞાતા જ રહેશે. જ્ઞાનીની વાત આવી. અહીંયા જે રાગદ્વેષ આદિને સુખ દુઃખ આદિને પૂતગલ કીધા ને, એની અંદર વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ આવી જાય. સાચા દેવગુરુ શાસ્ત્ર આદિ એ જે વિકલ્પ છે એ પણ આવી જાય. બધી જાતના શુભાશુભ ભાવો અંદર આવી જાય. પૂજ્ય ગુરુદેવ શ્રીનું સ્પષ્ટીકરણ પણ સમજવા જેવું છે. 91 નંબરની ગાથામાં આગળ રાગદ્વેષ આદિ ભાવોનો કરતા અજ્ઞાન ભાવથી આત્મા છે એવું કીધું, અને અહીંયા એ જ પરિણામોને જડમાં નાખી દીધા, રાગદ્વેષ આદિ ભાવોના પરિણામોને. કારણ કે અહીંયા વિભાવને સ્વભાવથી ભિન્ન સિદ્ધ કરવો છે.
ત્યાં તારી પોતાની પર્યાયમાં રાગદ્વેષ આદિ ઉત્પન્ન થાય, માટે તું એનો કરતા છું. ત્યાં એમ સિદ્ધ કરું તું. અહીંયા એ પરિણામને જડમાં નાખ્યા, કારણ કે વિભાવને ત્રિકાર સ્વભાવથી ભિન્ન કરવો છે. રાગદ્વેષ આદિ ભાવો તે જીવના સ્વભાવ નથી, અને પરના સંગથી એટલે કે પૂતગલના નિમિત્ત માત્રથી થયા છે. પૂતગલના નિમિત્તથી ઉત્પન્ન થયા છે વિકાર ભાવો પરના સંગને કારણે, એટલે પરના સંગથી, એથી તેને પૂતગલના પરિણામ છે તેમ કહેવામાં આવ્યું. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એના દ્રવ્ય ગુણમાં તો રાગ ત્રિકાર દ્રવ્ય ગુણમાં તો છે જ નહીં, પરંતુ પર્યાયમાં જે રાગ છે સંસાર દશામાં અજ્ઞાન દશામાં, એને અહીંયા પૂતગલના પરિણામમાં અંદર સમાવી લીધો. નિમિત્તને આધીન થવાથી દયા દામ રત તપ ભક્તિ આદિ ક્રોધ કામ ક્રોધ માન માયા લોભ આદિ જે શુભાશુભ ભાવ થાય છે એ પૂતગલના પરિણામ છે. તે પૂતગલથી અભિન્ન છે અને ભગવાન આત્માથી અત્યંત અભિન્ન છે. અજ્ઞાની પુણ્ય પાપ આદિ ભાવોનો અજ્ઞાન ભાવથી એનો કર્તા બને છે, પરંતુ જ્ઞાન થતા તે પૂતગલ પરિણામનો કર્તા રહેતો નથી, એમ અહીંયા આ ગાથામાં સિદ્ધ કરવું છે. કેમ કે અહીંયા જ્ઞાન અને રાગમાં ભેદ જ્ઞાન આચાર્ય ભગવંતને કરાવવું છે. તો રાગદ્વેષ આદિ પરિણામમાં જ્ઞાન, રાગદ્વેષ આદિ જે પરિણામ છે એ જ્ઞાનમાં નિમિત્ત છે. એનો અર્થ શું? રાગદ્વેષ આદિ પરિણામ જ્ઞાનમાં નિમિત્ત છે, એનો અર્થ શું? તો એનો અર્થ એટલો જ માત્ર સમજવો કે જ્ઞાન પોતાની, જ્ઞાન જે છે તે પોતાથી સ્વપર પ્રકાશપણે પરિણમે છે. એમાં રાગદ્વેષ આદિ જે ભાવો છે તે પરજ્ઞેય રૂપે માત્ર નિમિત્ત છે, જણાવવા યોગ્ય પદાર્થ છે. પરજ્ઞેય રૂપે માત્ર ને માત્ર તે નિમિત્ત છે, ને આત્મા જ્ઞાન કરવામાં સ્વતંત્ર છે. રાગ થયો એ કારણે રાગનું જ્ઞાન અહીંયા થયું એમ નથી. આત્મા જ્ઞાન કરવામાં સ્વતંત્ર છે, જ્ઞેય છે સામે જણાવવા યોગ્ય પદાર્થ, માટે જ્ઞેયનું જ્ઞાન થયું એમ નથી. જ્ઞાન જ્ઞાનથી થાય, જ્ઞેયથી ન થાય. તો આત્મા જ્ઞાન કરવામાં સ્વતંત્ર છે. રાગ થયો એ કારણે રાગનું જ્ઞાન થયું એમ નથી. શ્રી કૃષ્ણની જેમ પુણ્ય પાપના ભાવને પણ અહીંયા પૂતગલમાં સમાવવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ પરમાણુની અવસ્થા છે અને રાગદ્વેષ આદિ જીવની પર્યાય છે ખરેખર તો. તેમ છતાં શ્રી કૃષ્ણતા તો બરાબર આપણે માની પરમાણુની અવસ્થા, પણ રાગદ્વેષ તો મારી પોતાની પર્યાયમાં છે, જીવની પર્યાય છે. તેમ છતાં અહીંયા તેને અચેતન કહીને પૂતગલ પરિણામ કીધા. અચેતન તો છે, પરંતુ તેની અંદર સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. જળ કર્મની અવસ્થામાં તો સ્પર્શ રસ ગંધ વર્ણ છે, પરંતુ રાગદ્વેષ આદિ વિકાર ભાવમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. પરંતુ રાગદ્વેષ આદિની પર્યાયમાં જ્ઞાનનો અંશ નથી, ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. તેથી તેને અચેતન કહીને પૂતગલના પરિણામ કહેવામાં આવ્યા છે. માટે આ ગાથામાં શું સ્પષ્ટ કરવામાં આવ્યું? માત્ર શું કીધું કે રાગદ્વેષ આદિ ભાવો પણ પૂતગલના પરિણામ છે, અને અજ્ઞાની આત્માને તેમનો કરતા તો કદાચિત કહી શકાય છે. રાગદ્વેષ આદિ જે વિકાર ભાવો છે એ પણ પૂતગલના પરિણામ છે. શ્રી કૃષ્ણતા પૂતગલની અવસ્થા છે ને, એમ રાગદ્વેષ આદિ ભાવો અચેતન કહીને પૂતગલ પરિણામમાં નાખી દીધા, એ પૂતગલના પરિણામ છે. અને અજ્ઞાની આત્માને તેમનો કરતા કદાચિત એને કહી શકાય છે, પરંતુ જ્ઞાની આત્મા તેમનો કરતા કદાપી નથી. તે તો માત્ર ને માત્ર તેમનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે. તો આ બંને ગાથાનું સંક્ષિપ્તમાં આપણે સ્વરૂપ સમજ્યા. કાલ થોડુંક સંક્ષિપ્તમાં લઈને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે પહેલા 92 નંબરની ગાથા, પછી 93 નંબરની ગાથાને સમજશું. આપણે પણ આ રીતે પોતાની પર્યાયમાં પોતાના સ્વભાવના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો.
માતાજીની પ્રતિજ્ઞા વિશુદ્ધ પ્રબોધનમો લોકમાતા સુરાચારદુ નિહલા શંકરાણી નમો દેવી વાગેશ્વરી જય નમામિ નમો દેવી વાગેશ્વરી જય નમામિ નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હેરણંગ નમો અવજાણંગ નમો લોય સવસાવણમ ચત્તારી મંગલમ અર્યંતામંગલમ સિદ્ધામંગલમ શાવમંગલમ કેવલીપંતો ધમોમંગલમ ચત્તારી લોકોટમાં અર્યંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાવ લોકોટમાં કેવલીપંતો ધમ લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધર્મ શરણ ભોજામી બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો જય હો જય હો